ભારતની મહિલા ટીમે એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। અંડર 19 મહિલા એશિયા કપ ભારતની મહિલા ટીમ શ્રીલંકાને હરાવીને એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો। શેર બજાર સતત 5મા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું। સેન્સેક્સ 1176નો ઘટાડો અને નિફ્ટી 23,600થી નીચે બંધ રહ્યું। મોરબી ઝૂલતા પુલ કેસ 81 પીડિત કુટુંબમાંથી 64 સાથે વળતર મુદ્દે કરાર પૂર્ણ કર્યા। જયપુરમાં થયેલ ગેસ ટેન્કર વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 11 લોકો જીવતા ભૂંજાયા। 40 વાહનોમાં આગ લાગી અને 33 લોકો દાઝ્યા। નાઇજીરિયામાં ઇસ્લામિક હાઈસ્કૂલના ફન ફેરમાં નાસભાગ મચતા 30 બાળકોના કચડાઈ જવાથી મોત। ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ અગાઉ પુતિનનું નિવેદન, યુક્રેન સાથે યુદ્ધ ખતમ કરવા કોઈ પણ શરત વિના તૈયાર। કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે ભારત અને ચીન નક્કર પગલાં ભરશે। અજીત ડોભાલની ચીન મુલાકાત દરમિયાન તથ્યો બન્યા। ગ્રીસ નજીક એક બોટ પાણીમાં ડૂબી જવાથી 40થી વધુ લોકોના મોતની આશંકા, જેમાં 5 પાકિસ્તાની। પાકિસ્તાને ઘૂસણખોરી કરવા માટે ફરી એલઓસી પર આગ લગાડી। ભારતની વન સંપત્તિને ભારે નુકસાન થયું। મહારાષ્ટ્રના પુણેમાં લગ્નમાં જઈ રહેલી બસ ખાડામાં પડતા 5 લોકોના મોત, 14થી વધુ લોકો થયા ઘાયલ। તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।